નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં વિદ્યાર્થી હત્યાકાંડના સુરતમાં પડઘા, માર્ગદર્શિકા જાહેર, આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટનાના પગલે તમામ શાળાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહે શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં શાળામાં શિસ્ત સમિતિ બનાવવાની, વિદ્યાર્થીઓના બેગ ચકાસવાની અને ભયમુક્ત વાતાવરણ જાળવવાનો હુકમ આપવામાં આવ્યો છે। આનાથી શાળાઓમાં સલામતી વધશે અને અનિચ્છનીય ઘટના અટકશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બોડેલીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો, આના વિશે વિગતથી જાણીએ તો છોટાઉદેપુરના બોડેલીને 21મી ઓગસ્ટ 2025 થી નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે। રાજ્ય સરકારના નિર્ણયથી બોડેલીને માળખાકીય સુવિધાઓ અને ગ્રાન્ટનો લાભ મળશે। છોટાઉદેપુર જિલ્લામાં હાલ માત્ર છોટાઉદેપુર નગરપાલિકા હતી, હવે બોડેલીનો ઉમેરો થતા આદિવાસી વિસ્તારના નગરજનોને વડોદરા જવાની જરૂર ઘટશે અને વિકાસને વેગ મળશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કપડાં સુકવતા મહિલા પટકાઈ 20% આવ્યા, આના વિશે વિગતથી જાણીએ તો કચ્છના મોટા લાયઝા ગામમાં અકસ્માતની એક વિચિત્ર ઘટના બની હતી, જેમાં એક મહિલા બહુમાળી મકાનના પ્રથમ માળે ગેલેરીમાં કપડાં સુકવતી વખતે અચાનક નીચે પડી ગઈ હતી। આ સમયે લોખંડની રેલિંગ પર પટકાતા રેલિંગ હાથની આરપાર ઘૂસી ગઈ હતી। મહિલાની સારવાર માટે તબીબને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પણ પડી હતી। લોહી લુહાણ થઈ ગયેલા મહિલાને હાથમાં 20% લેવા પડ્યા હતા। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મુંબઈ ઇન્ડિયન્સ નામ બદલશે, 700 કરોડનો સોદો, આના વિશે વિગતથી જાણીએ તો મુંબઈ ઇન્ડિયન્સે ઇંગ્લેન્ડની ધ 100 લીગના ઓવલ ઇન્વિન્સિબલ્સમાં 49% હિસ્સો ખરીદ્યો છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગામી સિઝનથી આ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ લંડન તરીકે ઓળખાશે। મુંબઈ ઇન્ડિયન્સે આ હિસ્સો 60 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 700 કરોડ રૂપિયાથી વધુમાં ખરીદ્યો છે। મુંબઈ ઇન્ડિયન્સ વિશ્વભરમાં કુલ 6 ટીમોની માલિકી ધરાવશે અને આ પગલાથી તેમની વૈશ્વિક હાજરી વધુ મજબૂત બને છે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં અમેરિકાની ભારતને ધમકી, બમણા ટેરિફ અને કડક પ્રતિબંધો લગાવીશું, આના વિશે વિગતથી જાણીએ તો ટ્રમ્પ પ્રશાસને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ફરી એકવાર ભારત પર પ્રહારો કર્યા છે। વ્હાઇટ હાઉસના સલાહકાર પીટર નવારોએ ધમકી આપી છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો બમણા ટેરિફ અને કડક પ્રતિબંધો લાગુ થઈ શકે છે। તેમણે આરોપ લગાવ્યો કે ભારત આ યુદ્ધને લંબાવી રહ્યું છે। જો કે મીડિયાએ ચીન દ્વારા થતી મોટી ખરીદી પર અમેરિકાની ચૂપકીદી અંગે સવાલ ઉઠાવ્યા છે। એના પછીના બીજા અગત્યના સમાચારમાં કચ્છમાં કોંગ્રેસ વોટ ચોરીના મામલે આક્રમક મૂડમાં, આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં કોંગ્રેસ વોટ ચોરીના મામલે આક્રમક મૂડમાં દેખાઈ રહી છે। ગુજરાત કોંગ્રેસ વોટ ચોરીના મામલે કચ્છમાં વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે ભાજપના જ્યુબિલી સર્કલ ખાતે ધરણા યોજ્યા હતા। વોટ ચોર, ગાદી છોડના સૂત્રો સાથે કોંગ્રેસે દેખાવ કર્યો હતો। લોકશાહી બચાવવા માટે કોંગ્રેસ લડત લડી રહ્યું છે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં 3 ખલાસીઓના મૃતદેહ મળ્યા, 9ની શોધખોળ જારી, આના વિશે વધુ વિગતથી જાણીએ તો 2 દિવસ પહેલા અમરેલી જિલ્લાની દરિયાઈ સીમા પાસેથી જાફરાબાદ અને રાજપરાની 2 બોટ દરિયામાં ડૂબી ગઈ હતી, જેમાં જાફરાબાદની જયશ્રી નામની બોટ અને ગીર સોમનાથની બોટ હતી। આ બોટમાં 9 ખલાસી સવાર હતા, જેમાંથી 7 ખલાસીઓને બચાવી લેવાયા હતા, જ્યારે 11 ખલાસી ડૂબી ગયા હતા, જેમાંથી 3 ખલાસીઓના મૃતદેહ 22મી ઓગસ્ટના રોજ મળ્યા હતા, જ્યારે હજુ પણ 8 ખલાસી લાપતા છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં સુરતમાં ઝાડા ઉલટીના કેસ વધ્યા, 3ના મોત, આના વિશે વિગતથી જાણીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળે માથું ઉચક્યું છે। સુરતના રાંદેર, લિંબાયત અને સચિન વિસ્તારમાં તાવ, ઝાડા ઉલટીના કારણે 7 વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત થયા છે। રાંદેરમાં કૃષ્ણા સોલંકી, લિંબાયતમાં મીરાબેન ગુપ્તા અને સચિનના 16 વર્ષીય અક્ષય બ્રહ્મ ભટ્ટનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। સતત વરસાદ પછી પેદા થયેલી અસ્વસ્થતા અને વધતા રોગચાળા સામે તંત્ર સજાગ બનવાની તાતી જરૂર છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઇઝમો માઇક્રોના શેરમાં ધરખમ ઉછાળો, આના વિશે વિગતથી જાણીએ તો બેંગલુરુમાં આવેલી ઓટોમોટિવ રિટેલિંગ સોલ્યુશન પ્રોવાઇડર ઇઝમોના વિશેષ વિભાગ ઇઝમો માઇક્રોએ હાઈ ડેન્સિટી સિલિકોન ફોટોનિક્સ પેકેજિંગ પ્લેટફોર્મ વિકસાવ્યું છે। આ ઉપલબ્ધિ બાદ કંપનીના શેરોમાં 20%નો અપર સર્કિટ લાગ્યો હતો અને ઇન્ટ્રાડે ટ્રેડમાં શેરના ભાવ ₹97.90 વધીને ₹587.55ના સર્વકાલીન ઊંચા સ્તરે પહોંચ્યા હતા। કંપનીએ જણાવ્યું કે આ ઇનોવેશન AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને 5G તેમજ 6G નેટવર્ક્સ માટે મહત્વપૂર્ણ સાબિત થશે।
ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં મોદી સરકારમાં કપાસના ભાવમાં ઘટાડો, આના વિશે વિગતથી જાણી તો આમ આદમી પાર્ટી દ્વારા સતત ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આવામાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભારત દેશમાં 2014માં નરેન્દ્ર મોદી સરકાર બન્યા પહેલા એક મણ કપાસનો ભાવ 1500 રૂપિયા હતો, જે હવે મોદીના 11 વર્ષના શાસનકાળ બાદ ઘટીને 1300 રૂપિયા થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો દાવો કરાયો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સને મળ્યો વિશેષ અધિકાર, આના વિશે વિગતથી જાણી તો આઈબીસીએ એટલે કે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ અને તેના પ્રતિનિધિઓના ખાસ અધિકાર અને મુક્તિ આપે છે. આ અધિકાર સંયુક્ત રાષ્ટ્રના અધિનિયમ 1947 હેઠળ રાજપત્ર જાહેરનામા દ્વારા આપવામાં આવ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે આ પગલું સિંહ, વાઘ, ચિત્તા જેવા બિગ કેટ્સના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સહકારને મજબૂત બનાવશે. આ બિગ કેટ્સ જ નહીં પરંતુ પર્યાવરણનું સંતુલન અને જૈવ વિદ્યા જાળવવા માટે પણ અગત્યનું છે. એના પછીના અગત્યના સમાચારમાં ઓનલાઈન ગેમિંગ બિલ કેમ લાવવું પડ્યું, આના વિશે વિગતથી જાણી તો તેમાં સૌથી પહેલા ઓનલાઈન પૈસાની રમતોને કારણે કરોડો પરિવાર બરબાદ થયા છે. આ સિવાય અંદાજે 45 કરોડ લોકો પ્રભાવિત થયા છે અને મધ્યમ વર્ગના પરિવારોના રૂપિયા 20,000 કરોડથી વધુ રૂપિયા વેડફાયા છે, જેની ભારતભરમાં હજારો ફરિયાદો મળી છે. તેમજ સરકારે અન્ય હિતો કરતા પરિવારોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે, જેથી આ ઓનલાઈન ગેમિંગ બિલ લાવવામાં આવ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગેમિંગ બિલને કારણે વિન્ઝોની મોટી જાહેરાત, આના વિશે વિગતથી જાણી તો ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ વિન્ઝોએ જાહેરાત કરી છે કે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025 પસાર થયા બાદ 22મી ઓગસ્ટથી તેના રિયલ મની ગેમ્સ હટાવી દેવામાં આવ્યા છે. એ જ રીતે પોકરબાજીએ પણ તાત્કાલિક અસરથી તમામ રિયલ મની ગેમ્સ બંધ કરી દીધા છે. કંપનીએ કહ્યું કે તે કાયદાનું પાલન કરવા પ્રતિબદ્ધ છે. આ પહેલા ડ્રીમ 11 અને માય 11 સર્કલ જેવી મોટી કંપનીઓ પણ રિયલ મની ગેમિંગ ઓફરિંગ્સ બંધ કરી દીધી હતી. ત્યારબાદ જો તમે ભૂલથી પણ ન ખાતા આવા બટાકા, આના વિશે વિગતથી જાણી તો ફણગાવેલા બટાકામાં સોલેનાઇન અને ચેકોનાઇન નામના ઝેરી સંયોજનો વધુ પ્રમાણમાં હોય છે. તેના સેવનથી પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ફણગાવેલા બટાકા ખાવાથી ત્વચા પર ફોલ્લીઓ, ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ અને બ્લડ શુગરમાં વધારો થવાની સાથે ફૂડ પોઈઝનિંગનું પણ જોખમ વધે છે. તેથી ફણગાવેલા લીલા અથવા કડવા બટાકા ન ખાવા જોઈએ. ત્યારબાદ અગત્યના સમાચારમાં ભાવનગર ધોલેરા રેલવે લાઇનને મંજૂરી, આના વિશે વધુ વિગતથી જાણી તો ભાવનગર ધોલેરા વચ્ચે 65 કિલોમીટર લાંબી રેલવે લાઇનને કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે. આ રેલવે લાઇન સારી કનેક્ટિવિટી, લોજિસ્ટિક ક્ષમતા અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ બનશે. ભાવનગરમાં પોર્ટ અને ધોલેરામાં ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. આનાથી આયાત નિકાસ માટે રેલવે લાઇન હોવી જરૂરી છે. સરકાર દ્વારા એરપોર્ટ, રસ્તા અને રેલવે કનેક્ટિવિટીના પ્રોજેક્ટ પર ઝડપથી કામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં હવે ટિકિટ હશે તો જ મળશે પ્લેટફોર્મ પર એન્ટ્રી, આના વિશે વિગતથી જાણી તો નવી દિલ્હી રેલવે સ્ટેશને અનરિઝર્વડ કોચમાં મુસાફરોની ભીડ ઘટાડવા માટે ટ્રાયલનો બીજો તબક્કો શરૂ કર્યો છે. આ ટ્રાયલ હેઠળ હવે માત્ર ટિકિટ ધારકોને જ પ્લેટફોર્મ પર પ્રવેશ મળશે. દરેક અનરિઝર્વડ કોચ માટે માત્ર 150 ટિકિટો જ જારી કરવામાં આવશે. આ નવી પ્રણાલીનો હેતુ ભીડને કાબૂમાં કરવાનો છે. ખાસ કરીને આગામી તહેવારો દરમિયાન જો આ ટ્રાયલ સફળ થશે તો તેને દેશભરમાં લાગુ કરવામાં આવશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં કરાચીમાં ભયાનક વિસ્ફોટ, 2 ના મોત, આના વિશે વિગતથી જાણી તો પાકિસ્તાનના કરાચીમાં તાજ મેડિકલ કોમ્પ્લેક્સ નજીક વેર હાઉસમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. ભોયરામાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાના કાચા માલના સંગ્રહને કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોડે વિસ્તાર સીલ કરી તપાસ શરૂ કરી છે. એના પછીના અગત્યના સમાચારમાં ગુજરાત ટુરિઝમ માટે ચિંતાજનક આંકડા, આના વિશે વિગતથી જાણી તો મિત્રો વર્ષ 2024 દરમિયાન ગુજરાતની મુલાકાત લેનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઘટાડા સાથે 22.74 લાખ રહી છે, જે 2023માં 28.06 લાખ હતી. છતાં ગુજરાત એક વર્ષમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ ધરાવતા રાજ્યોમાં ચોથા સ્થાને છે, જેમાં મહારાષ્ટ્ર 37.05 લાખ સાથે પ્રથમ, પશ્ચિમ બંગાળ 31.24 લાખ સાથે બીજા સ્થાને છે, જ્યારે ગુજરાતમાં 2024માં એનઆરઆઈ ઘર આંગણાના પ્રવાસીઓની સંખ્યા 18.40 કરોડ પહોંચી છે, જે 2023ના 17.80 કરોડ કરતાં વધારે છે.
ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં રાજ્યમાં એનડીઆરએફની 12 ટીમો સજ્જ. આના વિશે વિગતથી જાણીએ મિત્રો તો રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રશાસન સતર્ક બન્યું છે. રાજ્યમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે, જેમાં સુરત, વલસાડ, ગાંધીનગર, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, પાટણ, કચ્છ અને રાજકોટમાં એક ટીમ તેમજ જૂનાગઢમાં 2 ટીમો મોકલવામાં આવેલી છે. વડોદરા અને ગાંધીનગરમાં ટીમો સ્ટેન્ડ બાય પર છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો તેમાં મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહીસાગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, ભરૂચ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને અમદાવાદમાં વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સર્ક્યુલેશન, શિયર ઝોન તેમજ ઓફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને સાબરકાંઠા અરવલ્લીમાં અતિભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં વોટ છોડ ગાદી છોડના નારા સાથે વિરોધ. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં કોંગ્રેસ વોટ ચોરીના મુદ્દે આક્રમક જોવા મળી રહ્યું છે. રાહુલ ગાંધીના આંદોલનને સમર્થન આપવા ગાંધીનગર શહેર કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિએ શુક્રવારે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા. સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસી કાર્યકરોએ વોટ છોડ ગાદી છોડના નારાઓ લગાવી વિરોધ નોંધાવ્યો હતો. એના પછીના મહત્વના સમાચારમાં શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેની ધરપકડ. આના વિશે વિગતથી જાણી તો શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. સામે આવેલી માહિતી અનુસાર સપ્ટેમ્બર 2023માં લંડન પ્રવાસ દરમિયાન સરકારી ભંડોળના કથિત દુરુપયોગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રવાસ તેમની પત્નીના યુનિવર્સિટી સમારોહમાં હાજરી આપવા માટે થયો હતો. ધરપકડ બાદ શ્રીલંકાના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મેઘરજમાં વાત્રક નદી 2 કાંઠે વહી. આના વિશે વિગતથી જાણી તો છેલ્લા 2 દિવસથી હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લીના મેઘરજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન તરફના ઉપરવાસમાં પણ સારો વરસાદ થયો છે. વરસાદની આ મહેરથી મેઘરજની વાત્રક નદી 2 કાંઠે વહી રહી છે. નદીમાં નવા નીરની આવકથી આસપાસના ગામડાઓના નીચા ઉતરેલા બોરકુવાના તળ ઊંચા આવવાની આશા જાગી છે. આ પરિસ્થિતિથી ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતમાં હૃદયની બીમારી ચિંતાજનક. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં હૃદય સંબંધી સમસ્યાના કેસમાં સતત વધારો નોંધાયો છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી 18મી ઓગસ્ટ 2025 સુધીમાં 59,931 કેસ સામે આવ્યા છે, જ્યારે ગયા વર્ષે આંકડો 51,453 હતો, એટલે કે 18% વધારો થયો છે. સૌથી વધુ 17,174 કેસ માત્ર અમદાવાદમાંથી નોંધાયા છે. હાલ રોજ સરેરાશ 262 અને કલાકે 10 દર્દીને 108 મારફતે હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે. અમદાવાદમાં પ્રતિ કલાકે સરેરાશ 75 દર્દી સહાય માંગે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જામનગરના નવા એસપી તો કેબીસીના કરોડપતિ છે. આના વિશે વિગતથી જાણી તો જામનગરના નવા એસપી ડોક્ટર રવિ મોહન સૈનીની ચર્ચા હાલ સર્વત્ર થઈ રહી છે. 4 સંભળતા તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી ગયા છે. ખાસ વાત એ છે કે ડોક્ટર સૈની વર્ષ 2001માં લોકપ્રિય ટીવી શો કોણ બનેગા કરોડપતિમાં 1 કરોડ રૂપિયા જીત્યા હતા. તે સમયે તેઓ માત્ર 14 વર્ષના હતા. હવે તેઓ આઈપીએસ અધિકારી બની જામનગરના પોલીસ વડા તરીકે કામગીરી સંભાળી રહ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રીબડાના અનિરુદ્ધ જાડેજાને મોટો ઝટકો. આના વિશે વિગતથી જાણી તો રીબડાના અનિરુદ્ધ જાડેજાને એકસાથે 2 મોટા કાયદેકીય ઝટકા લાગ્યા છે. હાઈકોર્ટે પોપટ સોરઠિયા હતા કેસમાં તેમની આજીવન કેદમાંથી મળેલી માફીને રદ કરી 1 મહિનામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ ગોંડલ કોર્ટે અમિત ખૂટ સુસાઇડ કેસમાં તેમની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી છે. આ કેસમાં પોલીસ અનિરુદ્ધ અને તેમના પુત્રની શોધ કરી રહી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદી આવશે ગુજરાતના પ્રવાસે. આના વિશે વિગતથી જાણી તો વડાપ્રધાન મોદી 25મી અને 26મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ અમદાવાદના નિકોલમાં ₹5,477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 25મી ઓગસ્ટે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે અને નિકોલમાં સભાને સંબોધન કરશે. આ ઉપરાંત 26મી ઓગસ્ટે તેઓ હાંસલપુરમાં સુઝુકી મોટર્સના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ દિલ્હી જવા રવાના થશે. આ મુલાકાતને લઈને ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કોચ બદલાશે, બીસીસીઆઈ મંગાવી અરજીઓ. આના વિશે વિગતથી જાણી તો બીસીસીઆઈ સિનિયર પુરુષો, મહિલાઓ અને જુનિયર પુરુષોની મિલ સિલેક્શન કમિટીઓ માટે નવી અરજીઓ મંગાવી છે. સિનિયર મેન્સ કમિટીમાં 2 જગ્યાઓ ખાલી છે, જે તમામ ફોર્મેટ માટે ખેલાડીઓની પસંદગી કરશે. પાત્રતા મુજબ ઉમેદવારે ઓછામાં ઓછી 7 ટેસ્ટ કે 30 ફર્સ્ટ ક્લાસ અથવા 10 વન ડે ઇન્ટરનેશનલ અને 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોવી જોઈએ. સાથે જ ઉમેદવારને રમતમાંથી ઓછામાં ઓછા 5 વર્ષ પહેલા નિવૃત્તિ લીધી હોવી આવશ્યક છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અમેરિકામાં 5.5 કરોડ લોકોના વિઝા પર જોખમ. આના વિશે વિગતથી જાણી તો અમેરિકામાં 5.5 કરોડથી વધુ વિદેશી નાગરિકોના વિઝાની સમીક્ષા કરવામાં આવી રહી છે. ટ્રમ્પ પ્રશાસનનો ઉદ્દેશ ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરનારા વિદેશોની વિઝા રદ કરવાનો છે. ઓવરસ્ટે, ગુનાહિત પ્રવૃત્તિઓ અથવા આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા જેવા કારણોસર વિઝા રદ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ તપાસવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીનો ગયાજીમાં હુંકાર, ઘૂસણખોરોને દેશમાંથી કાઢીશું. આના વિશે વિગતથી જાણી તો બિહારના ગયાજીમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને આરજેડી પર પ્રહાર કરતા કહ્યું કે અમે ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢીશું અને તેમને તમારા હક નહીં ખાવા દઈએ. વડાપ્રધાન મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને આરજેડી ઘૂસણખોરો સાથે ઊભા છે. આ મુલાકાત દરમિયાન તેમણે ₹13,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કર્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચારમાં મની ટ્રાન્સફર કરવા પર કેટલો લાગશે ચાર્જ. આના વિશે વિગતથી જાણી તો દેશની ઘણી મોટી બેંકોએ આઈએમપીએસ પર ચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે, જેમાં એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ₹25,000 સુધીનો કોઈ ચાર્જ વસૂલશે નહીં, જ્યારે કેનેરા અને પંજાબ બેંક ₹1,000 સુધીનો કોઈ ચાર્જ નહીં વસૂલે. જ્યારે એચડીએફસી બેંક ₹1,000 ટ્રાન્સફર કરવા માટે સામાન્ય ગ્રાહકો પાસેથી ₹2.50 અને વરિષ્ઠ નાગરિકો પાસેથી ₹2.25 ચાર્જ વસૂલ કરશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 7 ડે સ્કૂલમાં 1 વર્ષથી કટર કિચન રાખતો હતો મુસ્લિમ સગીર. આના વિશે વિગતથી જાણી તો ખોખરાની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે નવા ખુલાસા થઈ રહ્યા છે. આમાં પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે મુસ્લિમ આરોપી સગીર છેલ્લા 1 વર્ષથી કટર કિચન પોતાની સાથે રાખતો હતો. ઉલ્લેખનીય છે કે 22મી ઓગસ્ટના રોજ પણ મુસ્લિમ આરોપી સગીર અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી. 7 ડે સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ છે અને શાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં કોંગ્રેસની માન્યતા રદ કરવા અરજી દાખલ. આના વિશે વિગતથી જાણી તો સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એસઆઈઆર મામલે મહત્વની સુનાવણી થઈ હતી. તે પહેલા કોંગ્રેસ વિરુદ્ધ એક જાહેરહિતની અરજી દાખલ થઈ હતી. અરજદાર સતીશકુમાર અગ્રવાલે આરોપ મૂક્યો છે કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ચૂંટણી આયોગ પર ગંભીર અને ગેરજવાબદાર આક્ષેપ કર્યા છે, જેના કારણે સંવિધાનિક સંસ્થાની શાખને નુકસાન થયું છે. અરજીમાં કોંગ્રેસની માન્યતા રદ કરવાની માંગણી સાથે એસઆઈટી દ્વારા દુષ્પ્રચારની તપાસ કરાવવાની પણ માંગણી કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગણેશ પંડાલમાં જીતો ₹5 લાખ. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં પરંપરાગત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા 2025 યોજવામાં આવશે. આ સ્પર્ધા ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શ્રેષ્ઠ ગણેશ પંડાલને ₹5 લાખનું ઇનામ આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી આ સ્પર્ધાનો હેતુ પરંપરાગત લોક સંસ્કૃતિને નવી ઓળખ આપવાનો છે. એના પછીના મહત્વના સમાચારમાં દુલીપ ટ્રોફીને લઈને બીસીસીઆઈનો આદેશ. આના વિશે વિગતથી જાણી તો બીસીસીઆઈએ દુલીપ ટ્રોફીમાં તમામ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની ભાગીદારી ફરજિયાત બનાવી દીધી છે. તાજેતરમાં કેટલીક ટીમોમાં મોટા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ આ કડક સૂચના જારી કરવામાં આવી હતી. બોર્ડનું કહેવું છે કે સ્થાનિક ક્રિકેટને મજબૂત અને સ્પર્ધાત્મક બનાવવા માટે આ પગલું જરૂરી છે. આ નિર્ણયથી ઉભરતા ખેલાડીઓને અનુભવી ખેલાડીઓ સાથે રમવાની તક મળશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં આ સરકારી બેંક હવે ખાનગી બની જશે. આના વિશે વિગતથી જાણી તો સરકારી બેંક આઈડીબીઆઈ ટૂંક સમયમાં સંપૂર્ણપણે ખાનગી બેંક બનવા જઈ રહી છે. સરકાર અને એલઆઈસીની સંયુક્ત માલિકીની આ બેંક હવે ખાનગી હાથમાં સોંપવાની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં છે. આ સમાચાર પછી બેંકના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે રોકાણકારોનો રસ પણ વધ્યો છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં અમદાવાદમાં વિદ્યાર્થીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયનના મર્ડર કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ પેટમાં લોહીની 2 મુખ્ય નસો કપાઈ જતા પેટમાં 2.5 લીટર લોહી જમા થઈ ગયું હતું અને આંતરડામાં 4 કાણા પડ્યા હતા. પોલીસે જણાવ્યું કે સામાન્ય ઝઘડા બાદ આરોપી વિદ્યાર્થીએ કિચન કટર વડે નયનના પેટમાં હુમલો કર્યો હતો. નયન 30 મિનિટ સુધી સ્કૂલ કેમ્પસમાં બેસી રહ્યો હતો, પરંતુ કોઈએ મદદ ના કરી.
એના પછીના બીજા મહત્વના સમાચારમાં રશિયા યુક્રેન યુદ્ધ વિરામ પર ટ્રમ્પની પીછેહટ. આના વિશે વિગતથી જાણી તો રશિયા યુક્રેન યુદ્ધ વિરામ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુ-ટર્ન લીધો છે. તેમણે રશિયા અને યુક્રેનની શાંતિ ચર્ચામાંથી પોતાને દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. મળતા રિપોર્ટ મુજબ પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે રૂબરૂ મુલાકાત થવાની સંભાવના છે, જે અમેરિકાની મધ્યસ્થી વિના યોજાશે. આ બેઠકમાં યુદ્ધ વિરામ અને શાંતિ માટેના માર્ગ પર ચર્ચા થશે. એના પછીના અગત્યના સમાચારમાં જાહેર સ્થળોએ કૂતરાઓને ખવડાવવા પર પ્રતિબંધ. આના વિશે વિગતથી જાણી તો મિત્રો, રખડતા કૂતરાઓના મુદ્દે સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે હવે જાહેર સ્થળોએ કૂતરાઓને ખવડાવવા પર પ્રતિબંધ મૂકી તેમના માટે ફીડિંગ ઝોન બનાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત આ સેવાઓમાં અવરોધ ઉભો કરનાર વ્યક્તિએ ₹25,000 અને એનજીઓએ ₹2 લાખ કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવા પડશે. કોર્ટે એમ પણ કહ્યું કે હડકવાથી સંક્રમિત અથવા આક્રમક કૂતરાઓને છોડવામાં નહીં આવે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ટ્રમ્પનું વધુ એક જૂઠાણું ખુલ્લું પડ્યું. પોલ ખુલી. આના વિશે વિગતથી જાણી તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું જૂઠાણું ખુલ્લું પડી ગયું છે. તેમણે દાવો કર્યો હતો કે યુએસ એજન્સી યુએસએડે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા અને મતદાન વધારવા માટે ₹182 કરોડનું ભંડોળ આપ્યું હતું. આ અંગે યુએસ એમ્બેસીએ સ્પષ્ટતા કરી છે કે આ સમયગાળા દરમિયાન તેમને આવું કોઈ ભંડોળ મળ્યું નથી કે તેમણે કોઈને આપ્યું નથી. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો ખોટો સાબિત થયો છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં ભારતમાં ઈ સ્પોર્ટ્સને સત્તાવાર રમતનો દરજ્જો બિલ પર સંસદની મંજૂરી. આના વિશે વિગતથી જાણી તો સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાનો અને રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાનો છે. આ અંતર્ગત ઈ સ્પોર્ટ્સને હવે ભારતમાં સત્તાવાર રમતનો દરજ્જો મળશે. ક્રિકેટ કે ફૂટબોલની જેમ ઈ સ્પોર્ટ્સમાં પણ વ્યૂહરચના, સતર્કતા અને ટીમ વર્કની જરૂર પડે છે. હવે આ માટે એક તાલીમ એકેડમી અને સંશોધન કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવશે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં એપલ ભારતમાં ત્રીજો સ્ટોર ખોલશે. આના વિશે વિગતથી જાણી તો એપલ કંપની 2 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુના ફોનેક્સ મોલમાં ભારતમાં પોતાનો ત્રીજો સ્ટોર ખોલવા જઈ રહી છે. કંપનીએ આ રિટેલ સ્ટોરનું નામ એપલ હબ રાખ્યું છે. સ્ટોરનો દેખાવ અને ડિઝાઇન ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. એપલ હબલમાં ગ્રાહકોને એપલની તમામ પ્રોડક્ટને જોવા અને અજમાવવાની તક મળશે. આ સાથે કંપનીના નિષ્ણાતોની ટીમ ગ્રાહકોને પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી પણ આપશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં અમેરિકાએ વેનેઝુએલા પાસે સેના મોકલી યુદ્ધના ભણકારા. આના વિશે વિગતથી જાણી તો વેનેઝુએલા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનનું નવું નિશાન બન્યું છે. અમેરિકાએ વેનેઝુએલાની આંતરરાષ્ટ્રીય સીમા પાસે 3 ડિસ્ટ્રોયર, 4,000 સૈનિક, જાસૂસી વિમાન અને સબમરીન સાથે નૌસેનાનો કાફલો તૈનાત કર્યો છે. અમેરિકાએ તૈનાતીનું કારણ ડ્રગ તસ્કરી રોકવાનું જણાવ્યું છે, પરંતુ આ કાર્યવાહી પહેલા કરતાં ઘણી મોટી છે અને તે એક નવા યુદ્ધનો સંકેત આપી રહી છે. આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધી રહ્યો છે. ત્યારબાદ જો તો મિત્રો, અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે શું દુશ્મની છે? આના વિશે વિગતથી જાણી તો અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેની દુશ્મનીનું મુખ્ય કારણ એ છે કે વ્હાઇટ હાઉસ વેનેઝુએલાના શાસક માદુરોને અવૈધ શાસક અને નાર્કો આતંકવાદી ગુંડાના સરદાર માને છે. અમેરિકા દ્વારા વારંવાર લશ્કરી કાર્યવાહીની ધમકી આપવામાં આવે છે, જ્યારે માદુરોએ પોતાની ધરપકડના ડરથી 45 લાખ મિલિશિયા તૈનાત કરવાની જાહેરાત કરી છે. આ તંગ પરિસ્થિતિમાં ચીનનો દખલ વધી શકે છે, જે મામલાને વધુ જટિલ પણ બનાવી શકે છે. ત્યાર પછીના બીજા અગત્યના સમાચારમાં ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ કેમ છે? આના વિશે વિગતથી જાણી તો ઓનલાઈન ગેમિંગ બિલ અનુસાર ભારતમાં કોઈપણ પ્રકારના જુગાર, સટ્ટાબાજી અને વાસ્તવિક પૈસાથી રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓએ આવા વ્યવહારો બંધ કરવા પડશે અને સંબંધિત પ્લેટફોર્મ બ્લોક કરવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર આ પગલું નાગરિકોને વ્યસન, નાણાકીય નુકસાન, છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવી સમસ્યાઓથી બચાવવા માટે લેવામાં આવ્યું છે. ત્યાર પછીના બીજા અગત્યના સમાચારમાં ગાઝા સંઘર્ષમાં નવો વળાંક, યુદ્ધ વિરામ માટે ઇઝરાયલની તૈયારીઓ. આના વિશે વિગતથી જાણી તો ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે ચર્ચાઓ શરૂ થવાની સંભાવના છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ તમામ બંધકોની મુક્તિ અને યુદ્ધ વિરામ માટે વાતચીતના આદેશ આપ્યા છે. તેમણે સંરક્ષણ પ્રધાન અને અન્ય સૈન્ય અધિકારીઓ સાથે બેઠકમાં ગાઝા કબજે કરવા અને હમાસને હરાવવા માટેની લશ્કરી યોજનાને મંજૂરી આપી છે. આ દરમિયાન ગાઝામાં લગભગ 60,000 રિઝર્વ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં સંસદના ચોમાસુ સત્રમાં ₹204 કરોડ વેડફાયા. આના વિશે વિગતથી જાણી તો ચોમાસુ સત્રમાં સંસદમાં કાર્યક્ષમતા ઓછી રહી છે. લોકસભામાં માત્ર 31% અને રાજ્યસભામાં 38% કામ થયું છે. સાંસદોએ લોકસભામાં 83 કલાક, જેના માટે ₹124.50 કરોડ અને રાજ્યસભામાં 73 કલાક, જેના માટે ₹80 કરોડ હંગામામાં વેડફ્યા છે. જાહેર મુદ્દાઓ પર ચર્ચા ન થતા સત્ર માત્ર રાજકીય પક્ષોની ચર્ચામાં સીમિત રહ્યું છે. આ હંગામાના કારણે માત્ર સમય
જ નહીં પણ જનતાના કુલ 204.50 કરોડ રૂપિયાનો વ્યય થયો છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં પેરિસ ઓલિમ્પિક વિવાદ બાદ મહિલા બોક્સર્સ માટે નવો નિયમ. આના વિશે વિગતથી જાણી તો પેરિસ ઓલિમ્પિકમાં અલ્જેરિયાની મહિલા બોક્સર પર પુરુષ હોવાનો આરોપ લાગ્યા બાદ વર્લ્ડ બોક્સિંગે નવો નિયમ ઘોષિત કર્યો છે. 4 થી 14મી સપ્ટેમ્બર વચ્ચે ઇંગ્લેન્ડમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા તમામ મહિલા બોક્સરોએ લિંગ પરીક્ષણ કરાવવું જરૂરી છે. પરીક્ષણ PCR અથવા જેનેટિક સ્ક્રીનિંગ દ્વારા થશે. જે બોક્સર આ પરીક્ષણ કરાવશે નહીં તે ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પત્રકાર અભિષેક શર્મા સામે રાજદ્રોહનો કેસ. આના વિશે વિગતથી જાણીએ તો ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર અને યુટ્યુબર અભિષેક શર્મા વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે. એક સ્થાનિક નાગરિકની ફરિયાદ પર નોંધાયેલી આ FIRમાં આરોપ છે કે અભિષેક શર્માએ પોતાના વિડીયોમાં આસામ અને ભારત સરકારની મજાક ઉડાવી હતી. તેમણે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પર સાંપ્રદાયિક રાજકારણ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમની વિરુદ્ધ ભારત ન્યાય સંહિતાની કલમ 152 એટલે કે રાજદ્રોહ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી પાકિસ્તાનની મુલાકાતે જશે. આના વિશે વિગતથી જાણી તો ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ટૂંક સમયમાં પાકિસ્તાનની મુલાકાત લેશે. ચીની વિદેશ મંત્રાલય અનુસાર આ પ્રવાસ દરમિયાન વાંગ યી પાકિસ્તાની નેતાઓને મળશે અને પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઇશાક ડાર સાથે વ્યૂહાત્મક સંવાદના 6થા રાઉન્ડની સહ-અધ્યક્ષતા કરશે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં માઇક્રોસોફ્ટમાંથી 18 લોકોની ધરપકડ. આના વિશે વિગતથી જાણી તો વોશિંગ્ટનમાં આવેલી માઇક્રોસોફ્ટના હેડક્વાર્ટરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા 18 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પ્રદર્શનકારીઓ માઇક્રોસોફ્ટ અને ગૂગલ દ્વારા ઇઝરાયલ સાથે કરવામાં આવેલી $1.2 બિલિયન ક્લાઉડ સર્વિસ ડીલનો વિરોધ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ કંપનીના લોગો પર લાલ રંગ નાખ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કંપનીના કર્મચારીઓ પણ આ ડીલથી નારાજ છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં અમેરિકાના દબાણ સામે ભારતનું મોટું કદમ. આના વિશે વિગતથી જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પ 50% ટેરિફ લગાવીને ભારત પર દબાણ બનાવી રહ્યા છે. પરંતુ ભારત આ દબાણ સામે ઝૂકી રહ્યું નથી. તેના બદલે ભારત અન્ય વિકલ્પો તરફ આગળ વધી રહ્યું છે. આ કડીમાં ભારત રશિયા અને યુરોપિયન યુનિયનના દેશો સાથે સતત સંબંધો ગાઢ બનાવી રહ્યું છે, જેથી ઉર્જા જરૂરિયાતો અને સંરક્ષણ સોદાઓ માટે અમેરિકા પર નિર્ભર ના રહેવું પડે. આ સાથે ભારત ચીન સાથેના સંબંધો પણ સુધારી રહ્યું છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી. આના વિશે વિગતથી જાણી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં સર્જાતી સિસ્ટમને કારણે પવનનું જોર રહેશે. હારીજ, મહેસાણા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 30મી ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં બીજેપીની ખેડૂત વિરોધી માનસિકતા. આના વિશે વિગતથી જાણી તો કપાસ ઉપરની આયાત ડ્યુટી અને સેસ રદ કરવા સામે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ટ્રમ્પના દબાણમાં વડાપ્રધાન મોદીએ ખેડૂતો માટે ઘાતક નિર્ણય લીધો છે. અમેરિકાના કપાસ પર ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ થવાથી ગુજરાતના ખેડૂતો બરબાદ થશે. 2014માં કપાસના મણના ભાવ $1500 હતા, તે હવે $1300 થયા છે. ભાજપની ખેડૂત વિરોધી માનસિકતા છતી થઈ ગઈ છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં સોપારી પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO રિપોર્ટથી હાહાકાર, કેન્દ્ર સરકાર એક્શનમાં. આના વિશે વિગતથી જાણીએ તો સોપારીને લઈને WHOના એક રિપોર્ટમાં તેને કેન્સરકારક ગણાવતા ભારતમાં હાહાકાર મચી ગયો છે. કારણ કે વિશ્વના સૌથી મોટા સોપારી ઉત્પાદક એવા ભારતના 60 લાખથી વધુ ખેડૂતોમાં આનાથી ભયનો માહોલ ઊભો થયો છે. આ ભ્રમણાને દૂર કરવા માટે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક બેઠક યોજી હતી. તેમણે વૈજ્ઞાનિકોની એક ટીમને આ મામલે રિપોર્ટ તૈયાર કરવા અને અભ્યાસ કરવા માટે કર્ણાટક જવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં સુરતમાં એક શ્વાન પાછળ નસબંધીનો ખર્ચ $1310. આના વિશે વિગતથી જાણી તો સુરતમાં એક શ્વાન પાછળ નસબંધીનો ખર્ચ $1310 થાય છે. સુરતમાં કૂતરા કરડવાના કેસ વધ્યા છે. જૂન 2025માં 2947 કેસ, જુલાઈમાં 2680 કેસ અને ઓગસ્ટમાં 1570 કેસ નોંધાયા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 2024-25માં 17870 કૂતરાઓના રસીકરણ અને નસબંધી પર $2.12 કરોડ ખર્ચ્યા છે, જ્યારે 2025-26માં 3510 કૂતરાઓ પર $43.12 લાખ ખર્ચ થયો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને કાયદાકીય પીઠબળ મળ્યું છે.
ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં રાષ્ટ્રપતિએ ઓનલાઈન ગેમિંગ બિલને આપી મંજૂરી. આના વિશે વિગતથી જાણી તો ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકતા બિલને સાંસદની મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ લીલી ઝંડી આપી દીધી છે, જેના પછી હવે તે કાયદો બની ગયો છે. આ કાયદા હેઠળ ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને આવી રમતો પૂરી પાડનારાઓને 3 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં જાપાન ભારતમાં તેમનું રોકાણ બમણું કરશે. આના વિશે વિગતથી જાણી તો જાપાને આગામી 10 વર્ષમાં ખાનગી ક્ષેત્ર મારફતે ભારતમાં 10 ટ્રિલિયન યેન લગભગ 68 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે. ધ અસલાલી શિમ્બુન અખબાર મુજબ જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા અને ભારતીય પ્રધાનમંત્રી મોદી 29મી ઓગસ્ટે ટોક્યોમાં યોજાનારી બેઠક દરમિયાન આ લક્ષ્યની પુષ્ટિ કરી શકે છે. આ યોજના 2022માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ જાહેર કરેલા 5 ટ્રિલિયન યેનના રોકાણ લક્ષ્યનો વિસ્તૃત ભાગ છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં ખેડૂતોને રાહત આપવા અંગે સરકાર કરશે નિર્ણય. આના વિશે વિગતથી જાણી તો રાજ્યમાં સતત વરસેલા વરસાદને કારણે અનેક જિલ્લાઓના ખેડૂતોને પાક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક સર્વે શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. સરકાર સંપૂર્ણ સમીક્ષા બાદ રાહત પેકેજ જાહેર કરશે. રાજ્યના ખેડૂતો માટે યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે તેની ખાતરી પણ આપી છે. એના પછીના અગત્યના સમાચારમાં વિદ્યાર્થી હત્યાકાંડને લઈને 7 ડે સ્કૂલ સામે ગુનો નોંધાયો. આના વિશે વિગતથી જાણી તો અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર જી ઇમેન્યુઅલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસમાં ખુલ્યું કે બાળક 38 મિનિટ સુધી ઇજાગ્રસ્ત પડ્યો હતો, પરંતુ શાળાના સંચાલક અને સિક્યુરિટી સ્ટાફે કોઈ મદદ ના કરી વાલીઓ અને પોલીસને વિલંબથી જાણ કરી, જે કારણે કલમ 211 અને કલમ 239 મુજબ સ્કૂલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અગ્નિ-5નો શાર્પ ટર્ન, દુનિયા ચોંકી. આના વિશે વિગતથી જાણી તો ભારતે અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે, જેને દિવ્યાસ્ત્ર મિશન નામ આપવામાં આવ્યું છે. આ પરીક્ષણમાં MIRV ટેકનોલોજીનું પ્રદર્શન થયું છે, જે અનેક લક્ષ્યોને એકસાથે નિશાન બનાવી શકે છે. સૌથી ખાસ બાબત એ રહી છે કે મિસાઇલે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો, જે સામાન્ય બેલાસ્ટિક મિસાઇલ માટે અશક્ય છે. આ સિદ્ધિ DRDOની ટેકનોલોજીકલ શક્તિ દર્શાવે છે અને ચીન સહિત દુશ્મન દેશોની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને પડકાર આપી શકે છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ. આના વિશે વિગતથી જાણી તો ભારત દેશની અનેક મોટી બેંકોએ હવે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ એટલે કે IMPS પર ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI તેના કરોડો ગ્રાહકોને ઝટકો આપતા છૂટક ગ્રાહકો માટે IMPS ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ નવા ફેરફારો 15મી ઓગસ્ટ 2025 થી લાગુ થશે. અગાઉ મોટાભાગની બેંકો આ સુવિધા મફત આપતી હતી, પરંતુ હવે IMPS ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકોને નક્કી કરેલી મર્યાદા મુજબ ફી ચૂકવવી પડશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં મોદી સરકારનો સામાન્ય માણસને ફાયદો કરાવવાનો પ્રયાસ. આના વિશે વિગતથી જાણીએ તો 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદી દ્વારા GSTમાં ઘટાડાની વાત કર્યા બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જાહેરાત કરી હતી કે ભારત સરકાર દ્વારા GST 2.0 માટે તૈયાર છે. આ સુધારાનો મુખ્ય હેતુ સામાન્ય લોકો, ખેડૂતો, મધ્યમ વર્ગ અને નાના ઉદ્યોગોને સીધી રાહત આપવાનો છે. નવી યોજના હેઠળ હાલના 4 ટેક્સ સ્લેબને ઘટાડીને માત્ર 5% અને 18% એમ 2 સ્લેબ રાખવાનો પ્રસ્તાવ છે. આ ફેરફારથી આવશ્યક ચીજ વસ્તુઓ પર 5% અને અન્ય વસ્તુઓ પર 18% ટેક્સ લાગુ પડશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ગુજરાત સરકારને આપ્યું 1 મહિનાનું અલ્ટિમેટમ. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના અને ફિક્સ પે નીતિ નાબૂદ જેવી માંગણીઓને લઈને આકરા પાણીએ છે. ગાંધીનગરમાં કર્મચારી સંકલન સમિતિની બેઠકમાં સરકારને 1 મહિનાનું અલ્ટિમેટમ આપવાનો નિર્ણય લેવાયો છે. જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બેઠકમાં જૂની પેન્શન યોજનાનો લાભ, ફિક્સ પે નીતિ દૂર કરવી, નિવૃત્તિની વયમર્યાદા 58 વર્ષથી 60 વર્ષ કરવી અને 8મા પગાર પંચનો અમલ જેવી માંગણીઓ પર ચર્ચા થઈ હતી. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ધોરણ 9 પાસ માટે ઉત્તમ નોકરીની તક. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના ટ્રાફિક સુધારવા માટે સુઓમોટો અરજીની સુનાવણી થઈ હતી. રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મચારીઓની સીધી ભરતી થવાની જાહેરાત થઈ છે, જેમાંથી 200 જગ્યાઓ અમદાવાદને ફાળવવામાં આવશે. કોર્ટે પોલીસ દળની ભવિષ્યની જરૂરિયાત જાણવા માટે થર્ડ પાર્ટી વિશ્લેષણ કરાવવાનું સૂચન કર્યું છે. આ સાથે અમદાવાદ ટ્રાફિક બ્રિગેડમાં 650 જગ્યાઓ માટે ભરતી શરૂ થશે, જે 25મી ઓગસ્ટ 2025 થી ફિઝિકલ અરજી પ્રક્રિયા શરૂ થશે.
ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં હવે બસોમાં પણ એર હોસ્ટેસ હશે. આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે દેશમાં હવે પ્લેન જેવી સુવિધાઓ ધરાવતી લક્ઝરી ઇલેક્ટ્રિક બસો શરૂ થશે. આ બસોમાં એર હોસ્ટેસ એટલે કે બસ હોસ્ટેસ રહેશે, જે મુસાફરોને ચા કોફી સર્વ કરશે. બસમાં આરામદાયક સીટ, એસી અને એક્ઝિક્યુટિવ ચેર રહેશે. એક સાથે 135 લોકો મુસાફરી કરી શકશે. ખાસ વાત એ છે કે આધુનિક ફ્લેશ ચાર્જિંગ ઇલેક્ટ્રિક બસોની ટિકિટ ડીઝલ બસ કરતાં સસ્તી રહેશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં Dream11 પોકરબાજી અને MPLની દુકાનો બંધ. આના વિશે વિગતથી જાણીએ તો ઓનલાઈન ગેમિંગ બિલ 2025ના પ્રમોશન અને રેગ્યુલેશન આવ્યા પછી Dream11 પોકરબાજી અને MPL જેવા ગેમિંગ પ્લેટફોર્મને તાળા મારી દેવામાં આવ્યા છે. આ કંપનીઓએ કહ્યું છે કે સરકારના પગલાંને કારણે તેમને વ્યવસાય બંધ કરવો પડી રહ્યો છે. રોકાણ કરનારા વપરાશકર્તાઓના પૈસા 100% સુરક્ષિત છે અને કંપની તેને પરત કરશે. મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ગેમિંગ કંપનીઓના કારણે આત્મહત્યાના કિસ્સાઓ વધ્યા છે.